नामे सोनी ना गुण पल्ले मैं किस दामान कर चाहूं। चारों चुका मेरी चिक्कड़ धरिया केड़े केड़े मलमल धोता। साबुन थोड़ी मेल घनेरी साबुन थोड़ी केड़े केड़े कपड़ा धोता। मिले मुर्शिद मैं ना मिलिया मैं बैठ किनारे रोता। पूरा गुरु पाइए कि वो बड़ भागी गुरु सेवा से दुख ना लागी। अंधकार में गुरु मंत्र उजारा गुरु की संगे सकल निस्तारा। गुरु का शब्द मिटावे कोई ना गुरु नानक है हर कोई। गुरु मेरी पूजा पंजाबी शब्दों से એટલે થોડી કે સાખી એમાંથી એ જીઠ બીઠરા ઈથી બેઠો આમ સમજાય જાય કે નહીં સમજાય સમજાય જાય નો સમજાય ને સમજાય ખ્યાલ આવી જાય બે સાખી બોલ્યા વચમાં જીઠ બીઠરા ઈથી બેઠું જો પહેરાવે સોઈ પહેરો મેરી ઉનકી પ્રીત પુરાની वो बिके तो मैं बिक जाऊं એટલે હું છું ગુરુના શિષ્યનો નાતો બતાવે છે મોટો नाम सोनी नागुण पल्ले में किसदा मान करसा। चारों चुका मेरी चिक्कड़ धरिया में केड़े केड़े मलमल धोता। साबुन थोड़ी मैल घनेरी केड़े केड़े कपड़ा धोता। मिले मुर्शिद मैं ना मिलिया मैं बैठ किनारे रोता। ये गुरु महिमा नानक के बहुत हारो वर्णन કર્યું છે। एक कड़ी पासी समझाय कि अंधकार में गुरु मंत्र उजाड़ भयंकर एक अंधकार मौत नामनो છે એનો કોઈ બી પ્રકાશ થતો નથી। આ શરીર એક વખત રાગ થઈ ગયા પછી બીજી વખત આવતું નથી પછી બીજા જન્મ મળે બીજું શરીર બને પણ આ શરીરમાં પછી કોઈ બી પતો નથી। અંધકાર ભયંકર એક અંધકાર છે मौत नामनो अंधकार एमां एक गुरु मंत्र उजाड़ा ई जे आखो रस्तो बतावे एमांथी जे एक उजास એટલે ના કોઈ પ્રકાશ જોત નહીં પણ એક જ્ઞાન પ્રકાશ વીધો એના અનુભવ થઈ જાય છે બધું સમાધાન થઈ જાય છે। એ જીવ ક્યાંથી આવે છે ક્યાં જાય છે હું છે હું નહીં કોણ મરે કોણ જન્મે એ માયા હું બ્રહ્મ હું ઈશ્વર હું જળ હું ચેતન હું એનો જે વિભાગ થઈ જાય એજ અભયપદ એજ મોક્ષ એજ વૈકુંઠ। તો એવી સ્થિતિમાં ઓલું પોટલું મૂકી દેવાની વાત છે આમાં પાછી આવે આ પોટલું મૂકવાની વાત આવી પાછી। મિલે મુર્શિદ મૈના મિલ્યા ભયંકર સ્થિતિમાં આપણે અત્યારે મધ દરિયામાં કયો મધ સાગરમાં કયો અત્યારે ડૂબી છી કાંઈ હળ ઊંચી નથી જ્યાં વૈશમાં વાણ વહી જાય દરિયામાં કેમ કોઈ જવું હોકા યંત્ર બગડી જાય આમ ત્યાં દિશા બતાવતું બંધ થઈ પછી વાણ કેની કોઈ જાય એવી અત્યારે આ સંસારમાં એવી સ્થિતિ છે કઈ હલ હુજે નહીં આમ કરવું કે આમ કરવું એમ વચમાં એ ડબ ડબ થાય બધું બરોબર। તો એવી સ્થિતિમાં પછી શું કરાય આવી સ્થિતિ હોય ત્યારે શું કરાય એક વેદમાં એક વાત બહુ સારી છે વેદના જે પુસ્તકો જે બે સૂત્ર લખ્યા ને પહેલે ને છેલ્લે એ વૈષ્ણવ એક વાત એવી સારી મૂકી એક ચિત્ર છે આખું એમાં એક માણસ ઝાડવે ટીંગાનો ડાળ પકડી ટીંગાય છે બરોબર હેઠે કૂવો એમાં બધા ભડકા બળે પાછું મધ પાસે પહોંચ્યો મધની માખી ઉડી ઉપર નાગ પાછો બેઠો અને સામે વાઘા મોઢું ફાડીને બેઠો। આપણી આવી દિશા છે
ગમે ના જાય. આ કેદારમાં એવું છું, હું ગમે ના ભાગો, મોત સિવાય કોઈ રસ્તો નથી. હું કેદારમાં હમણાં જે થયું એવું કંઈક મને કોકને કાઢવાને કાઢે, બાકી નહીં ગમે ના જાઓ સારું કોઈ પકડ. 11 કલાક સુધી મોકો હતો પણ તમે ક્યાં જાઓ? 4 એક વાર બંધ થઈ ગયું તો એ ઉપર મધયને નાગ છે રે, નીચે કુવામાં આગ છે રે, ભાગે તો સામે ઉભો વાઘ છે રે. ઉપર મધયને નાગ છે રે. આવી આપણી દશા છે. હવે આ માયાનો લત એમાં એ બતાવ્યું, મધ એટલે માયા, એટલે ઓલાને કઈ જોયું નહીં, પેલા મધ એટલે સીધો દોડીને ડાળી કે સડી ગયો બિચારો, બરાબર. એને કઈ જોયું નહીં કે ઝાડ ઉપર મધના ટીપા પડતા, અને તો સારું હું ઘડીક ના સડી જાઉં અને એટલે મોઢું રાખ્યું ને તો મધ તો પીવું, એટલે બિચારો કઈ આગળ પાછળ જોયો કે સડી ગયો. એ જ્યાં ડાળ પાસે ગયો તો નાગ બેઠો, એટલે હું મધ પાસે મધ પાસે જવાય ને, બરાબર. પછી એને હેઠે જોયું તો હેઠે કુવાને કાંઠે ઝાડવું હતું. હવે ઠેકડું મારે તો સારું, જો કુવામ પડે તો હેઠે પાછા ભડકા ભરતા હતા. હવે સારું ના, પછી આમ જોયું તો વાઘ ઉભો હતો, આમ જોઈ ઓલો કે હવે ક્યાં આ જીવની આવી દિશા છે, ગમે ના ભાગ પકડ પડી. હવે આ સ્થિતિમાં શું કરાય? હા, આપણી આવી સ્થિતિ સૌની છે. હવે એ જે વ્યક્તિના માણસ દૂધ ક્યાંથી લાવે? દૂધ દીધું ગરબતી માણસ બધા હેઠા જ મૂકવા પડશે. કોઈ આપણું અત્યાર કામ નું જ નથી. પ્રાર્થના સિવાય છેલ્લે કઈ વધતું નથી. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું, જે થાય જોયા કરવું. હે રામ રામ જપના, જગત સબ સપના, કોઈ નહીં હતું. આવો ખેલ છે. પછી હવે ના, જો કઈક ભગવાન ગુરુ કે કઈક એ લોકો બધા કૃપા કરે તો જ હવે રસ્તો છે, બાકી આપણા હાથમાં કોઈ બાજી નથી. એવી સ્થિતિમાં આપણા હાથમાં કોઈ બાજી નથી, બરોબર. એવી સ્થિતિમાં મિલે મુર્શિદ મીટે દુઃખ તનકા, એ ગુરુ પીરો જો કઈ કૃપા કરે તો કઈક મુર્શિદ એટલે પંજાબ ભાષામાં ગુરુ થાય. મિલે મુર્શિદ મીટે દુઃખ તનકા, મિલે મુર્શિદ મેં ના મિલ્યા. હવે હું અહીંયા કઈ મળી કોઈ નથી, મેં હલવાઈ ગયો. મેં કઈક શરણે આવું પ્રાર્થના કરું, શ્રીફળ વધેરું, ફૂલ ચડાવું, એવું મારી પાસે કોઈ ટાઈમ નથી. હવે મેં હલવાઈ ગયા, બરાબર. કાંઈ મારી પાસે હવે કોઈ 5 રૂપિયા ધરવા કે ફૂલ ધરવું કે કાંઈ મારી પાસે હવે કોઈ હોળીનો સમય છે નહીં. હવે તો તમે કાંઈક કરો. મિલે મુર્શિદ મેં ના મિલ્યા, મેં બેઠી કિનારે રોતા એટલે પ્રાર્થના ના પ્રાર્થના થાય, બસ. છેલ્લે આપણી પાસે પ્રાર્થના સિવાય કાંઈ વધતું નથી. અનુભવમાં એટલું જ રહે છે. એ ભાવથી, શુદ્ધ ભાવથી જો પ્રાર્થના થાય તો એની સિવાય કાંઈ રહેતું નથી. આજે આપણે સત્યમિત્રાનંદની વાત કરી, એવા બધા રોતા રહેતા. એ આત્મનિવેદનની પ્રાર્થના છે. આપણે જેના ઘરમાં ભક્તિ જ્ઞાન બેની સગા સંબંધી એ બધા 3 વિભાગ છે ને, કે આપણા ઘરનો આપણે ઉદ્ધાર કરવાનો છે, આપણો કરવાનો છે. આપણું કરતા કરતા ઘરનું ન રહી જાય, ઘરનું કરતા કરતા આપણું ન રહી જાય. આનું નામ બુદ્ધિશાળી. અમુક કરવામાં રહી તો પૂરું થઈ જાય. બેનું કેમ એ એક કળા છે. ઘરનું હદ કરવાનું, આપણું હદ કરવાનું. એ આત્માની પ્રાર્થના છે, વો કુટુંબની પ્રાર્થના છે, અને ઓલું બહેનોની પ્રાઇવેટ એક પ્રાર્થના છે ને, બેની સગા સગા.
હવે આ પ્રાર્થના શંકરાચાર્ય ભયંકર સ્થિતિમાં એની કેટલી તલનતા છે. ભગવાન આરે સીધા તાર બધા જોડ્યા છે અને જોડી રહ્યા છે. આપણે બોલીએ તો હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનો, ભાંજન છું કરુણા, શુદ્ધ ભાવ મુજમાં નથી સારવા તુજરું, નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉર્મા, આપ તણો વિશ્વાસ દઢ ને પરમાદરનાથ, જોગ નથી સત્સંગનો, નથી શુભ દેશે સ્થાન, કાળ દોષ કળીથી થયો, ઉગ્યો નયન વિવેક, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, પ્રભુ પ્રભુ લે લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, નથી એકે સદગુણ પણ મુખ બતાવું શું, પાપી પરમય નાથ છું, ગ્રહો પ્રભુ મુજ હાથ, દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોન ઉપાય, અધમાય અધમ યતિ કો પ્રતિક, સકલ જગમાં હું, એ નિશ્ચયા વિના સાધન કરશો શું, પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ, હરિ ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે, એ દઢતા કરી દે. આવી પ્રાર્થના અમુક બે છે આપણા ગોબાવાની વન બાપુ, જય સીતારામ, જય સીતારામ. આવા કઈક ઈરોતામાં છે, એ તો આપણામાં બધું બોલાઈ ગયા છે. બોલાઈ ગયા છે. આ એ વેદાંતી પ્રાર્થના, ગુરુ પ્રાર્થના છે, આરતી. ઓમ પ્રતિપ્રદા પ્રીતિ પૂર્વક કરવી સેવા, શિષ્ય સદગુરુની સેવા, તન મન ધન અર્પીને જાઉં જ્ઞાન લેવા. ઓમ જય 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 ગુરુદેવ. એકાદશી 11 ઇન્દ્રિય વશ રાખો, શિષ્ય ઇન્દ્રિય વશ રાખો, બ્રહ્મયાનંદ મળે તો અમૃત રસ ચાખો. ઓમ જય 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 ગુરુદેવ. એકાદશી આપણે સીધી એટલે લીધી કે આ બધી એકાદશી હાશી આમાં બતાવી છે. એકાદશી આપણે વર્ષોથી બધું આપણે રહી છે, કોઈ બીજ રહી, એકાદશી પૂનમ ને અમાસ ને ફલાણા વાર ને ફલાણા, એ ખોટા નથી. શરીરમાં ઉપવાસ થાય એટલે આમ થોડુંક મશીન એક ટાઈમ ગરમ રહે તો સારું, એ સિવાય બીજો કોઈ ફાયદો નથી ઉપવાસમાં. ઘડીક મશીનને આરામ મળે એટલે થોડુંક
વધારે હાલે કે બગડે ઓછું. એ સિવાય ઉપવાસમાં બીજો કોઈ ફાયદો નથી. ઉપવાસ આનો કરવાનો કીધો. એકાદશી 11 ઇન્દ્રિય વશ રાખો, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન. એને થોડુંક તો થોડુંક જે કંટ્રોલ કરી શકે એ સારું. જીભ હાટું મીઠું, ખારા, મોળું, ગળ્યું, તીખા હાટું ઘરમાં ઝઘડા થાય એ બંધ થવા જોઈએ ને. ગમે એટલી 11 રહે પછી આનું દેકારો તો વધતા જાય, એ દેકારો ઓછો થવો જોઈએ. રોટલીમાં કાળા ડાઘ આવે નહીં કા ઘા કરે થાળે, હા કપડાને ડાઘો આવે. અમેરિકા કપડા ધોવા જતા હશે 50,000ની જોડ ધોવાઈને આવે. તો ઈ એનું કેવું હશે બધું. ઈ સારું હવનમાં ઘી વમાય જેવું થાય. આ બધું જે કાંઈ છે આજે અત્યારે બધું વધી રહ્યું છે. એ હવનમાં ઘી વમે એ મનને એવું નથી કે એને આપણે ધરવી દઈએ એટલે પછી એ માગે નહીં, એમ તો ડબલ માગે. આપણે વર્ષોથી ભજીયા ખાઈ છે તો આપણે ધરાઈ દેવા જોઈએ ને, પછી ભજીયા બંધ ન થવા જોઈએ. વર્ષોથી ભજીયા ખાઈ તો પછી ધરાઈ ન જવું જોઈએ. હા એ ધરાતું જ નહીં. એ ભજીયા ખવડાય 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 કરે બધી કાંઈ એ કાંઈ ધરાય એમ નથી. એને નહીં દેવા તો એ ધરાય. આમ ઊંધો ધંધો છે. ઊંધો નહીં મળે ભજીયું હા તો એ ધરાય કે તો પછી હવે આવે દેશે નહીં એમ થવું જોઈએ. ઢીલું પડવું તો આપણે દીધા કે બોલે તો કોટામાં આવ્યા કે સારું હવે દીકરો ભલે ગોચ્યો ભજીયા ગમે નથી સારું એ અમુક તો રાજા થઈ ગયા. તો એ 11 ઇન્દ્રિયોને જે થોડી થોડી થોડું થોડું જાણતો નથી, થોડું થોડું કંઈક અને તીખા મોં હોય એ ખાઈ લે કા એમ. પછી આ ગરીબદાસ બાપુ ઉપમા શોકમાં સાંત્વન લલિત સંત છે. એકસમાં આપણે કેમ અહીંયા બધું કોઈ મરણ થઈ જાય ને પછી એમ કચ્છમાં બધું અમુક નિયમ સારા છે. સંજય 6 વાગે જ ભેગું થવાનું, 1 જ કલાક વચમાં દેખાડો નહીં. આખો દી ઓલા એક ને ગરવાવાળાને આપણે બદલા કરી ઓલાને મરી જાય ને એટલે એને હું 6 વાગે જ ભેગું થવાનું, અડધો કલાક. બધા આખો દી ખેતર જાય કામે આવે ને પછી સીધા પછી દાંતડા હોતા અડધો કલાક બેસી જવાનું 7:30 સુધી 7 કે 6:30 થી 6:30 અડધો કલાક જ. ત્યારે પાણી સાય નહીં પીવાનું અને ધૂન કીર્તન જ બોલવાનું. પછી એ સીધા રામ આ બેહનું. પછી 1 જ દિવસના લગ્ન, અખાત્રીજના લગ્ન એટલે કાંઈ તેથી આપણે જે હોય તમારે લાડવાની ફેર ઓછી હોય બધા ભાઈ ઝાઝી હોય એ બધાને લાડવાનો ઢગલો નિહાળમાં કરી નાખવાનો. આની બધા ફેરા ફેરા કરે અને બધા લાડવા ખાધા કરે. કોકને હોય ન હોય ત્યાં બતાય નહીં કોણે કેટલા લાડવા. આવું બધું કૃષ્ણ ભયંકર વાત. એમાંય પાછું ઓલી કોઈના મેદાન પાછી કથા આવતી હોય. આ માતાજીની કથા અમે કરતા ને કથામાં 6 દિવસે રૂક્ષ્મણી વિવાહ આવે. કૃષ્ણ ભગવાનને રૂક્ષ્મણીનો વિવાહ થાય તે જ લગ્ન કરવા તે જ અખાત્રીજ આવી જોઈએ એ કથા બેહાડે બરોબર. એટલે અખાત્રીજ જે સામે રૂક્ષ્મણીના ને એ લગ્ન થાય ને એમાં ઓલો ગોળના બકબક કરે જે કાંઈ એનું આવતું હોય વિધિ કરે. અહીંયા હોય 100, 150, 200 જે બધા ફેરા ફરીને વાર્તા થાય પૂરી અને સાંજે કાંઈક નાળિયેર ટોપરું આપી દે પ્રસાદી એ લગ્ન થઈ ગયું. 150, 200 એક નામે ઊંધું જોયું, બાકી બધું રેડી છે. એક ઊંધું એ જોયું આપણે અહીંયા કંઈક શું ફેરા ફરે ત્યારે કોણ આગળ આવે છેલ્લે ફેરે બાય આગળ આવે ને છેલ્લા ફેરે બાય મોર થાય. બાય મોર એવું કાંઈક છે. તો ના ચાલું ઈ ઊંધું મેં જોયું. ના પેલા ઓલો આજની બાય આગળ આવે એમ છે કે હા ના બાય 3 ફેરા આગળ આવે પછી 16 ફેરે 4 ફેરે આદમી આગળ થાય. આવું કઈક ઊંધું છે એ મેં જોયું છે ને. હા એમ મેં ઊંધું એવું કઈક મેં કીધું આમ કેમ તો કે આપણે કરતા ઊંધું પણ એને તો સીધું હોય છે ને. એને સીધું લાગે ને આપણને ઊંધું લાગે ને એને આપણું બેન ઊંધું લાગતું હોય ને પાછું. તો એ વખતે આ બોલતા ના કારણ કે શોકમાં શાંત હોય કાંઈ એવું થઈ ગયું છે તો શાંતિ.
તો શાંતિ એટલે કે એના વખાણ કરે ભાઈ તમારા ઘરમાં જે કંઈ મરણ થઈ ગયું એ માણસ બહુ ઘણા હતા અને થોડું ઘણું જીવી તો ક્યાં સારું જીવી ગયા, બાકી આમાં આ જીવને મરવું ને જાવું કઈ વાર નથી. આ એક દરવાજો ખુલ્લો હોય તો આપણને ભાગતા ને આવતા શું વાર લાગે? ત્યારે આ શરીરના 9 દરવાજા ખુલ્લા છે. ડોંગરેજ મહારાજે કહેતા આ 9 દરવાજા ખુલ્લા છે, એમાં ચાલો 5 વર્ષ આ આત્મા રહી તો ઘણું, બાકી એને ભાગી જવું તો હું એક સેકન્ડ થાય. એક દરવાજો ખુલ્લો હોય ને આપણે ઘડીકમાં આવતી જતા થાય, આ તો 9 દરવાજા ખુલ્લા છે, તેમાં બિચારો 5 વર્ષ બે તો ઘણું. સમજાય છે ને? હા, થોડાક વર્ષ 50 વર્ષ રહી તો ઘણો કહેવાય એમ. બાકી એને 9 દરવાજા ખુલ્લા હોય ને ભાગતા શું મારે એને કોણ રોકી દે? છતાં બિચારો બેઠો છે 50 વર્ષથી, સારું નહીં? હા, સારું કહેવાય. એમ બધું સમજાવે કે ભાઈ એનું ન કાંઈ બહુ શોખ કરાય. એ આપણે દુઃખ લાગે. જનક મહારાજ તે રોતા વિદેહી હતા તોય પણ એમ એને થોડું સમજાવે અને એવું સમજાવતા. તો એવું ભરતની ઉપાધિ થઈ ગઈ. જનક મહારાજ આ બધા વિદેહી ભગવાન જેવા માણસો. હવે આપણે વાત થાય કે આ ન તદ ભાષતે સૂર્યો, આત્મા મરતો નથી, અજર અમર છે, એવું જનકે બોલતા. એને વડે હકીકત પ્રૂફ હતું પાછું. આપણે તો બોલી જાણીએ, આપણે તો અમુક સારું ઉપાધિ થઈ જાય. એને તો હકીકત હતું. જનક વિદેહી એટલે હકીકત વિદેહી હતા. એને રાજાને એને એક સુલામાં હાથ હળગી ગયો. હવે બળી ગયો ત્યાં કોકે કીધું કે હાથ મળે તો કે એમ એ વિદેહી જ ન કહેવાય. હાથ આખો બળી ગયો ત્યારે બીજા કીધું ત્યારે ખબર પડી કે આ સુલામાં હાથ, તો કે મને ખબર નથી. આવા જનકમાં પણ આ બિચારા જયારે સીતાજીને વળાવ્યા ત્યારે એ રોવા માંડ્યા. સીતાજીને જયારે મહિનો જાન રોકાણી ને વિદાય થયા ત્યારે આ રોવા મળ્યા. આવી વિદેહ દિશા કે સીતાજીને દશરથ રાજા વૈયા ગયા. ભરત મોહણમાંથી આવ્યા તો એ બધું બહુ આખું સંત કહે ને મોરારી બાપુ કહે કે ભરતજી જેવા કોઈ સાધુ તો એ માણસે માથા પછાડી તો વશિષ્ઠને બોલાવે કે અને કંઈક શાંત કરો, તો નથી થાકી ગયા. રામ ગયા વનવાસ, પિતા ગયા પરલોક, એ સંદેશો સાંભળી ભરતને થયો શોક. હે ભરતજી તમે ધૈર્ય ને ધરો, ધર્મરાય દશરથનો શોક ના કરો. બ્રહ્મભુવન યાદી લઈ નશ્વર છે સૌ લોક, વિલખી કહે વશિષ્ઠજી તેનો ન કરવો શોક. પૂજ્ય પિતા અવધેશ તમારા દાની પરમ ઉદાર, સત્યને કારણે શરીર છોડ્યું ધન્ય ધન્ય અવતાર. શોક યોગ એ બ્રાહ્મણ કહીએ જો હોય વિષયાવી, શોક યોગ એ બ્રાહ્મણ કહીએ જો હોય વિદ્યાહીન. ધર્મ કર્મ નો ત્યાગ કરી વિષયમાં લવલીન. એક બે આવી જાય આપણે ઘડી ઘડી કરી લેવું છે ને. આ એક જે બાપુ એ મારા છે માતાજીની સ્થાપના કરી છે ગોવામાં, એ બરોબર આવ્યું છે. છેલ્લે આપણે આમાં લઈ લઈએ કારણ કે બાળમાંથી માતાજી મેલડીમાં બળુભાઈ દાસભાઈ હાલીને ગયા હતા ને ત્યારે કંઈક બાપુની ગોતવા ગયા હતા. કંઈક તેથી બહુ વાવાઝોડું ભયંકર સ્થિતિ હતી. પછી એક મોટર આપી હતી કંઈક એવી ભેટ ને બાપુએ પછી કઈ મૂકીને લઈ આવ્યા. એ રીતે કે ભેટ આપી તો એ રીતે હાલે જ નહીં. હું એક બધું બાપુ એને બધા ધક્કો મારી. આ લાભભાઈ કઈ રીતે કંઈક મોકલી સોમભાઈ લાભભાઈ શુક્ર મારી મોટર હાલે જ નહીં. અને જે કઈ પાઠ ભજન કરવા જાય ને જેટલા પૈસા થાય એટલા જ ખાઈ જાય. ઓલા કાજુ બદામ થોડા પૈસા અમે ખાઈ જાય રસ્તામાં પૈસા ભાઈ મોટું. હા આવી મોટું એક
કોઈ ભેટ આપી ગયો. ઈ મોટરે બાપુ લાભભાઈ ને ગયા ગોતવા દાસભાઈ ને બળુભાઈ ને હારીને જાય. ઈ ત્યાં ભટકાણું છે કે બાપુને કાસ વાગ્યું. બાપુ કે આ હોળી કેગરી કોક હાલવી ગયો હેડ કરી. એ ના ભટકાણે ઠેઠ ભાલમાં. એ બાપુ કે ભાઈ બધા ઘરે ગયા કાંઈ ગોતરું નથી, આ માતાજીનું બધું સ્થાન આવ્યું ના. ભાલ એટલે ભાણ સાહેબની જગ્યા છે ને વટીને વિરમગામ જાય. ભાણ સાહેબનું કમિજળા ગામ છે બગોદરાથી વિરમગામની વચમાં. એમાં ભાણ સાહેબની સમાધિ આવે કમિજળા ગામ. એ ગામમાં પાણીની કમી હતી એટલે ભાણ સાહેબ એના પાણી પૂરું પાડ્યું એટલે કમી જળા. એનીથી આગળ આ માતાજીનું સ્થાન છે વિરમગામ પછી થોડુંક આગળ છે. ના ભાઈ બાપુ કે ફૂલ જાય. હવે તો આપણે ત્યાં આમાં આપણે કોઈને ગોતવા પડશે બાપુ આવી આ મોટરે સ્થિતિ ગઈ. પછી ના માતાજી બાપુને સપનામાં આવ્યા ને બાપુએ આખો રસ્તો બતાવ્યો. એટલે અહીંયા હાલીને જાય છે અને મને ગોબા લઈ જાઓ. અને અમે જ્યારે કંઈક જાતા હાલીને કંઈક ટ્રેક્ટર તેથી તું બપોરે નહોતો પણ તે પહેલાં અમે કંઈક ગયા હતા. તો ના બરોબર કંઈક 8નું નોરતું આવે માતાજી. અને વાંહે પછી જે કંઈ ઘી ને એવું વધ્યું હોય તો આપણે દીવા બધી કરી નાખી. બધાના પીડા પીડા તાવા કરવાના નીકળ્યા. તો એમાં પાછું દીવા જેવું લાડ બધું ઝગમગ કરીને નીકળી જાય. તો માતાજી કહે કે મારે ઓલા ભગતને નામે ના બેહવું છે ને મારે એની રક્ષા કરવા મારે ના ભોગ આવવું છે. એ બાબુ કે હાલો. પછી આ બધા દાસભાઈ ગુરુભાઈ બધા ચડી ગયા. હમણું કરી અને ઓલા ગયા રણુજા. બાપુ આવ્યા ગોમાં. પછી શાહ ગામના ગોવા ગયા ભેગા. માતાજીને માંડવો એવું કંઈક દેખાડો બધો કર્યો. પછી કંઈક મને ડુંગાને તીસણ કર્યું. અને મને તે બાપુ બોલ્યા ભવાઈ કીધે કાઢો પૂરી. તે હું તો બાપુ હમું જોઉં તા બાપુ કે કાઢો. અરે મેં કીધું આ વહી જાય. બાપુ કે હું અહીંયા બેઠો છું ને. મેં કીધું તો વાંધો મેં કે તેલ માથ નાખો પૂરી કાઢો. મેં કીધું તો આપણા ભવા કાઢે ને આપણે ભવા થોડા છીએ. તો મને કહ્યું માતાજી તમારી પાસે આવ્યા છે તમારા નામે મોગરના મેરડીમાં. પેલા મારે નામે રાખતા કે ગોવિંદજીના મેરડીમાં. પછી મેં કીધું બાપુ ગીતો બધું એક વાયું નહીં થઈ જાય. તો કે હા એ બરોબર હો. આપણે એમ કે તમારા હું અટક કંઈક કેસેટ બરોબર કંઈક વાગતી હતી એટલે મોગરના મેં એમાં આવતું હતું નામ. બાપુ કે તમારી અટક મોગર નહીં. મેં કીધું હા છે તો એવું. તો આપણે એને નામે મોગરના મેરડીમાં કરી સ્થાપના. એમ કહીને માતાજી કરી સ્થાપના બરોબર. તો પછી તો ભાઈ એ તો મેં તો પૂરી કાઢી. બધા ભગવાન બધા પછી હું મને બધા બેઠા બાપુ સામે બેઠા. એ બધું દેખાડો હાલે બધું ભયંકર છે. હું આ કઈક નવી વાત છું બધું હું આ શું બધું એમ બાપુ કાંઈક મોજમાં કરે. એક વખત કોઈક સેવક ને ઓલી ઝીણા વળી ગયું હતું ને લાવ્યા બધા. બાપુ ગામમાંથી દીદી આશ્રમમાં ભવા ભેગા કર્યા. કાદો ઝીણા થઈને કે હું એ ડાકલા દેખાડો એમાં વળી ઓલું ઝીણા થયું ને બધું હાથ વાર લઈને પછી ઘડી એની ઉપર બનાડો. બાપુ ક્યાં મરી જાય હે બંધ કરો આ બધું અને કાઢો એમ કે આ તો પોતે મરી જાય પોતાને મારવા મળ્યું. હું બાપુ ક્યાં તો જાણું પોતે મરી જાય. હું જોઉં છું. તો એ પૂર્યું કાઢીને પછી તો એવું બધું આવ્યું. કા હવે બધી આશ્રમ માતાજીની સ્થાપના પછી ધૂળની સુટ્ટી નાથી લઈ જાય ને પછી આપણે આશ્રમમાં કરી સ્થાપના. જય મેરડી માતા. હા હાલે કે પૂરણ એનું એક આપણે એક બે ઘડી બોલીએ. ધામ રે ગોબામાં છે માતાજી પરગટ છે માતાજી પરગટ ધામ રે ગોબામાં મોગર ના મેલડીમાં માના ને જાસવાયા ભાલથી પધાર્યા કરવા રે રક્ષા.
એવા વલ્કું બાપુને કાજ માના નિજાસવાયા અધમ યોધારણ ભવજન તારણ કષ્ટ નિવારણ હાર માના નિજાસવાયા દેવોના દુઃખમાં એ ભાંગ્યા રે દોઈલા મળી કરે છે સૌના કાજ માના નિજાસવાયા દેવોની દેવ રે છે માતાજી મેલડી એ માતા બંને કળાની બાર માના નિજાસવાયા રામ રે ગોબામાં છે માતાજી પરગટ. હવે આ કુટુંબની પ્રાર્થના આવી. જેના ઘરમાં ભક્તિ જ્ઞાન તે ઘર આવે છે ભગવાન જ્યાં છે સંત તણા સન્માન તે ઘર આવે છે ભગવાન માત પિતાના શુદ્ધ આચારો બાળકમાં ઉતરે સંસ્કારો એ છે કુટુંબ તણો રે ઉદ્ધાર તે ઘર આવે છે ભગવાન સુવાસ એની વિશ્વે વ્યાપે દેવો આવી થાણું સ્થાપે ગોવિંદ જે ઘર સ્વર્ગ સમાન તે ઘર આવે છે ભગવાન ઘરના સૌ સંપીને રહેતા એકબીજાને દોષ ન દેતા નાના મોટા સર્વે સમાન તે ઘર આવે છે ભગવાન જેના ઘરમાં ભક્તિ જ્ઞાન તે ઘર આવે છે ભગવાન. એક આ આત્મનિવેદન આને કહે આત્માને બ્રહ્મને પ્રાર્થના છે. બોલા જેવી પ્રાર્થના. પ્રાણનાથ દીનાનાથ दीनानाथ प्राणनाथ तुम बिन मेरा कोई नहीं है तुम बिन मेरा कोई नहीं है एक ही हो तुम ही आधार प्राणनाथ दीनानाथ दीनानाथ प्राणनाथ એમાં નોકી નોકી સુખરામ બાપુની કડી લીધી. અંત સમયે કોઈ આવે નહીં વાલા વીત કે વતન ધર્મ આવે દોડી ઢોકડું ધર્મ આવે ધર્મ આવે દોડી ઢોકડું કાતો ભક્તિ ભજન પ્રાણનાથ દીનાનાથ दीनानाथ प्राणनाथ गुरु गोविंद दोनों खड़े हैं किसी को लागू पाए बलिहारी गुरुदेव की बलिहारी बलिहारी गुरुदेव की गोविंद दियो बताई प्राणनाथ दीनानाथ दीनानाथ प्राणनाथ. आत्मा
गुरु पद जो कोई धारे, सानन समझे गुरुदेव की तो, सानन समझे गुरुदेव की तो, दोनों दिल में दाजे रेशद, गुरु पद जो कोई धारे। एक आत्मा नाम चतुर्थ, एक आत्मा नाम चतुर्थ, ब्रह्म गुरु जीव आत्मा। अभेद छे तो भिन्न लागे, अभेद छे तो भिन्न लागे, करम भरम छे लागे रेशद, गुरु पद जो कोई धारे। शिष्य चले जो पाँव नंगे, शिष्य चले जो पाँव नंगे, कांटा लगे गुरुजी वे, कांटा लगे गुरुजी वे। शिष्य का गुरु दुख हरत है, शिष्य का गुरु दुख हरत है, सजा सुली सोई करावे रेशद, गुरु पद जो कोई धारे। गुरु गोविंद काया नहीं है, काया से माया लागे, गुरु गोविंद काया नहीं है, काया से माया लागे। ब्रह्मात्मा गुरु व्यापक है, ब्रह्मात्मा गुरु व्यापक है, गुरु शिष्य एक कहावे रेशद, गुरु पद जो कोई धारे। सानन समझे गुरुदेव की तो, दोनों दिल में दाज रेशद, गुरु पद जो कोई धारे। चेत चेतन है जड़ नहीं तुम, हाथ जड़ क्यों होता है, कितने शास्त्र संत समझाए, क्यों काने नहीं धरता है। चेत चेतन है जड़ नहीं तुम, हाथ जड़ क्यों होता है। रोज सत्संग करता है तुम, मनन क्यों नहीं करता है। निधि ध्यान नहीं करता है, निधि ध्यान नहीं करता है, तो काहे सत्संग करता है। चेत चेतन है जड़ नहीं तो, घर में तो सब ज्ञानी समझे, लोग
सत्संगी है, व्यवहार में जो विक्षेप आए, व्यवहार में जो विक्षेप आए, ज्ञान को रे क्यों करता है, चेत चेतन है जड़ नहीं तू। गोविंद अर्थ इंद्रिय दमन, फिर भी साधन नहीं होता है, वाक्य तत्व समझ जाए, वाक्य तत्व समझ जाए, लक्ष्य क्यों नहीं लेता है, चेत चेतन है जड़ नहीं तू। શબ્દો બધા વેદાંત સૂત્રના છે અને આમ સમજાય એવું છે. આ એક આદ ગુરુ શંકરાચાર્યના તોટક નામના શિષ્ય હતા, જેને પગ, બુદ્ધિ, મન, લંગડા અને તોતડું ભાષા બોલતા. એને પણ એક શંકરાચાર્ય ચાર જ્યારે બૌદ્ધ ધર્મ હતો એનું ઉત્થાપન કરી અને વેદ સનાતન ધર્મની સ્થાપના કરી. એ વખતમાં શંકરાચાર્ય 33 વર્ષની ઉંમરે વિદાય થઈ ગયા. આખું બૌદ્ધ ધર્મનું ખંડન કરી અને સનાતન વૈદિક ધર્મનું સ્થાપન કર્યું. ત્યારે 4 દિશામાં દ્વારકા, રામેશ્વર, જગન્નાથપુરી અને બદ્રીનાથ એ 4 મઠની સ્થાપના કરી. 4 શંકરાચાર્યને બેહાડવાના હતા. એમાં 4 ને એવા ગોત્યા, એમાં એક આ લંગડો, તોતરા ને મૂંગા ને બુદ્ધિ મંદ ના હતા. પણ એ ગુરુ કૃપા હે કેવલમ, એ પદ્માપાદ ચાર્ય મોટા બન્યા, અંદાજે 4 થી મોટા. એને કીધું કે તું શું કરી શકે? તો હું થોડીક સેવા કરી શકું, બાકી મને બીજું કઈ ગત નથી, મેં અભ્યાસમાં કઈ મારે કામ મગજ નહીં કરતું. તો કે સારું, સેવા કરી. અમે બધા એ ત્રણેયને મેં તૈયાર કરું, તારે જે કઈ તારી થાય, કપડાં ધોવા, રસોઈ બનાવી, એવું તારીથી જે થાય એ કરજે. એટલે તોટક એની સેવા કરતા. પછી એક દિવસ ધોવા ગયા, કપડાં બધાના ધોતા હતા. કપડાં ધોતા હતા ને એમાં આંબો હતો નદી કાંઠે, અને કેરી પાકળ પાકળ ટીંગળ. એટલે એને થયું કે હું આ કેરી તોડી લઉં બેસા, એટલે 4-5 કેરી જો તૂટી જાય ને તો પછી થોડીક રોટલી બનાવું, કેરીની રોટલી બધા ખાઈ. એમ એ બિચારા હવે પગ લંગડો, એટલે ધોવાનું મુખ પડતું અને ઝાડે સડવાની કોશિશ કરે, સડે ને પડે, સડે ને પડે, એવી સ્થિતિ શરૂ થતી હતી. અહીંયા શંકરાચાર્ય ત્રણેયને જ્ઞાન આપતા હતા. બૌદ્ધ ધર્મ સ્થાપન કરી, સનાતન કેમ સ્થાપના કરવી, તમારે ત્રણેયને શું કરવાનું છે, એવી બધી વ્યવસ્થા કરતા હતા. હવે મારે જવાનો સમય આવી ગયો છે, હવે મેં તમને 4 થઈ ગયા છો. તો ઓલા ત્રણે કે 4 કેમ બાપુ 3 ગયો? બોલો તો બિચારો કપડા ધોવે, એને કઈ ગત નથી, તમે 4 છે એમ કેમ? તો કે મેં જે કઈ કહું બરોબર નહીં હોય. તો કે પણ તમે કીધું એ બરોબર હોય, પણ એ 4 તૈયાર છે એની વાત છે. લંગડો, તોતો, મૂંગો, બુદ્ધિ નથી, એને કહે અભ્યાસમાં નહીં બેઠો. તો કે એ સમજાય કરતા મોટો શંકરાચાર્ય થાય છે, હું તમને પણ જ્ઞાન આવશે. ઓલા કે બાપુ તમે આમ તો ગાજો તો કઈ પીતા નથી, એટલે તમારી વાત તો મને, પણ જે માણસ વેદની કઈ આમાં વેદની ખબર નથી, એ અમને જ્ઞાન કેમ આપશે? તો એ તો હું માનું છું એ ગુરુ કૃપા હી કેવું. તમે અત્યારે એને એ હલકો ગણો છો. હવે હાલો તમે મારે નદી કાંઠે, એ તમારી માટે શું કરી રહ્યો છે? એ બિચારા કપડાં ધોવાનું બંધ રહી ગયું છે, મોડું થઈ ગયું છે, એને 2 વેદના છે, તમારી આટલું કેરી તોડે છે. તમારી સેવા, તમને કેરી રોટલી ખવડાવી છે, તમારી સેવામાં છે.
સેવક ધર્મ કઠિન અંધારીથી મોટો થયો એટલે એમ કહીએ હાલો એ અભ્યાસ બંધ કરી અને ત્રણેય શંકરાચાર્ય લઈને શંકરાચાર્ય આદગુરુ આવ્યા નદી કાંઠે એ દિશાનો પ્યારનો ચડે છે પડે છે ચડે છે પડે છે એની ભાવના શું છે 5 કેરી જો આવી જાય તો થોડી રોટલી બનાવી તો આપણે પાસે ખાઈ આ ભાવના છે એટલે પાસેની એક હરખી ભાવના છે એને ક્ષમતા ભાવ છે અને તમને અભ્યાસ કર્યા છતાં તમે એને તમારો ગુરુ ભાઈ થાય તમે એને હલકો કેમ ગણતા નથી એને હાલમાં એટલે તમારી કક્ષા મૂકશે કે એની કક્ષા મૂકશે તો બોલા કે આમ એ વ્યવહાર કાળે અમારી કક્ષા એઠી કહેવાય પણ અભ્યાસમાં તો બાપા એ ટૂંકો ન કહેવાય તો એ વાત તમારી હશે અભ્યાસમાં એ ટૂંકો કહેવાય તો એનો હવે અભ્યાસ જો ટોટા એમ એક અવાજ કર્યો એટલે ઓલો સડેલ પડતો તો બધું કેરુની મુખ પડતું અને કપડાં ધોવાનું મુખ પડતું ઓછીતો નદીમાં ધૂપકો માર્યો કે કંઈક ગુરુનો અવાજ આવ્યો મને બોલાવે છે અને એની જાન ગઈ પણ એ નદીમાં પડ્યો એટલે એમ કે જલ્દી ગુરુ પાસે જવું છે નદી ભૂલાઈ ગઈ એ બધું ભૂલાઈ ગયું એટલે પડ્યા ભેગું કમળ મોટું પડ્યું અંદરથી નીકળ્યું કમળ એટલે એની ઉપર એ ઊભો છો પાછો એને ખબર નથી કમળમાં પડ્યો નદીમાં પડ્યો ક્યાં આમથી ગુરુનો અવાજ આવ્યો છે એટલે એ બાજુ દોડ્યો એ જ્યાં નદી ઉપર પગ મૂકે ના કમળ નીકળે એટલે એમના પદ્માપાદ પદ્મ એટલે એમ કમળ પદ્માપાદ સારી મોટો છે એ દોડતો જાય અને વાણી છૂટી ગઈ બુદ્ધિ આવી ગઈ પગ આવી ગયા જ્ઞાન આવી ગયું એમાંથી આ વાણી નીકળે ગુરુ મૂર્તિ કો નિત જાન ધરો प्राणी दाय निकाय प्रणाम करो अपनो जन जानिय कंप कियो सब संशय शोक मिटाय दियो गुरुदेव समयन्य उधार नहीं परिशोधन त्रिलोक माय नहीं शरणागत अंकज जासुरति सरजे शुभ साधनता सुमति गुरु के जस शेष महेश कहे निगमागम जा सुनयंत लहे समतायुपमा नहीं जात भनी नभ सागर जो उपमायपनी नभ सागर जो उपमायपनी આખું વેદાંત બધા શાસ્ત્ર નિષણ બધું આમાં આવી ગયું એ સંસ્કૃતમાં છે આમાં શું કીધું કે હજુ આયુ લગી કરું સેવજ બી તદ પી પ્રચુ કાલન હોત કભી નરસિંહ મહેતાએ શું કીધું કે મારે મોક્ષ મુક્તિ નથી જોતી જન્મ જન્મ કે મોક્ષ નથી જોતો માંગુ વારંવાર અવતાર ભૂતળ પદાર્થ મોટું રોજ નવી નવી સત્સંગ નવા નવું આવો આનંદ ક્યાં મળે છે એમ કે બીજો એટલે કાયમ અમારું જીવન નવા નવા અવતારો થાય સત્સંગમાં જાય અને આનંદ કરીએ એમ નરસિંહ મહેતાએ ભાઈ મારે મુક્તિ નથી જોતી એમ આ કે મને જન્મ જન્મ સેવા જ મળવી છે હજુ આયુ લગી કરું સેવા જ બી હજુ એટલે જેનો અંત જેટલા અવતાર મારા થાય જેટલી મારી ઉંમર હતી જેટલો મારો આ જીવ રે આત્માનો যদি નાશ ન થાય ત્યાં સુધી મને સેવા સેવા અને સેવા અને આત્મા કોઈ દી હજારમાં છે નાશ ન થાય હજુ આયુ લગી કરું સેવ જ બી તત પી પ્રચુ કાળન હોત કભી આવા જે લક્ષના માણસો છે એને એનું કોઈ દી અપમૃત્યુ નહીં થતું એમ કીધું એમ બીજું કોઈ અપમૃત્યુ ન થાય એમ સુખરામ બાપુએ કીધું ને આરે ગુરુજીનો જેને છે ઓળો રે તે જીવ પર લેક દીન જાવે રે
સુખ રામ કહે સુજન સત્ય માનો રે ધર્મનું ધામ પલમાં બતાવે મોહરે મટે ત્યારે મહાસુખ થાવે ને ઈશ્વર ભક્તિ અંતર આવે રે શીલને રે સંતોષ આવી રે નિરંતર ડૂબ જા રે ભાવ દિલથી જાવે રે જરીક એમ કે થોડો કે આશરો હશે જેમ છે એમ જરીક એક કોઈ પરલે નો એને બીજી વાણીમાં નિજા હર કે રે નિજ નામ નારે સન્મુખ તે દર્શાન ફંદ તૂટે આર જીવના ફેર